કરશું આ છે આપણી ગોફેણ. આપણે અહીંયા મેળે ચડીને હટાહટી છોડાવવાની, કેમ કે બેઠા હોય તો ઉડી જાય. એટલે આપણે આટલું તમને બતાડું મારો મેળો દેશી જુગાડ. આનો આપણે દેશી જુગાડ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ અટાણે વાગી ગયા 12:30 ને આપણે ખાઈને જઈએ ખેતરમાં આટો મારવા. જો કે બાજુની વાડીમાં લગ્ન હતાથી બળદું પાવાના છે મારી, એ બધે લગ્નમાં ગયા એટલે પેલા બળદું પાઈ આવીએ ને તો હું ભાઈ નિરણ ખાતા થાય ને. હવે આજ તો આખો એમને જ રહેવાના છે એટલે આપણે આટલું ફોન આવ્યો એટલે આપણે નિરણ ને પાણી પાડીને પછી પાછા ઘેર આવીએ, પછી નવું કામ કરીએ. કેમ કે આપણે કાલે તો પાણી વળી ગયું હતું અહીં જે ભાઈ વરસાદી એમ જ આવ્યો હતો. હવે બગડે કે મોલ કે ને ખબર. આપણે તો હજી બાજરામાં પાણી ભર્યું. કાલે વરસાદ એટલો આવી ગયો હતો ને કે હજી પાણી ભર્યું. કેમ કે બહુ વરસાદ આવી ગયો હતો મારે અહીંયા. હજી ખાબોચિયા ભર્યા ને કાલ ભાઈ દૂધ દેવા ગયો ને ત્યાં હાથમાં ઘોડી લાગી ગઈ હતી. લાસરું કાઢી નાખ્યું હાથમાંથી, તસલી આંગળીમાંથી. હવે કેરબા હતા ને ઘોડી પગે નથી પડતી. હું આથે પાડવા જો આમ વાકો વળીને ગાડીમાંથી જ્યાં સ્પ્રિંગમાં આવી ગઈ આખી આંગળી કાપી નાખી અડધી. પાટો વળાઈ જાય એવો એટલે ફૂગવા આવ્યો. હવે અહીંયા એક પોપિયો છે કેવડો મોટો, નર છે, નારી નથી. નરી આવે પોપિયામાં. આ લીંબુડી છે, ભાઈ લીંબુ નથી પણ આ જો પોપિયો જોઉં તો ખરા તમે થડી ગયો એનું જાણે નાળિયેરી. પણ એમાં કાંઈ આવે નહીં હો, એ ખાલી એવું ને એવું જ રહે. એમાં કાંઈ આવે નહીં, એને નર કહેવાય એટલે એમાં કાંઈ વસ્તુ થાય નહીં. આપણે હું તો ખરી ને ઘઉં તો જો આપણા ખેતરમાં આવું કાંઈ ન થાય, કોકના ખેતરમાં કાંઈ ઘટીને એવું થાય એટલે આપણે પૂગી જાય માલ પાઈ લઈએ ને આપણે ભાઈ સેવા જ કરીએ, બીજું કાંઈ કામ કરતા નથી. કોકને આપણે સેવા કરી નાખીએ. આ થોડોક માર કાઢો છે એટલે એને ધ્યાન રાખીને પાવું જોઈએ. પાઈ લઉં હું પાણી, પછી મળીએ પાછા. કેમ કે માર કઢાશે એટલે હોટી લઈને પાવા જોઈએ. પેલા પાઈ લઈએ. અમારે તો આંબો કેવડો મોટો છે પણ આમાં ખાખડી કઈ આવ્યું નથી. ચાલુ કરી દીધું, એક બળદને પાઈ દીધો. એનો વિડીયો નહોતો લેવાય એમ, કેમ કે થોડોક માર કઢો છે ને એટલે બીક લાગે મને. એટલે આપણે આને લઈએ. આપણો પોજો છે લેવા મીને એ હોજો છે ને ગૌઢોય થઈ ગયો એટલે કાંઈ બોલે નહીં. આપણે ગમે એમ પાણી પાઈએ ને બોલો એ બીજો છે ને એ બોલો ખડખોટો છે એટલે એનો સાળો આપણે કંઈ કરાય નહીં. એને સાનું મને પાઈ લેવાય, લાકડી લઈને પાઈ લીધો ને આ પી લે. પછી નીરે નાખીને જાય ઘેર. નીરે નાખી દીધી જો ખાવાય મીંડા. હવે આપણે જઈએ ઘેર. તો કે તડકો છે એટલે ઘડી ભૂઈ જાય. હવે તો હોવાનું કામ છે આપણું. આની નાખી દીધી આપણે, એ ખાવા મીંડ્યો. આપણે જઈએ ઘેર. હવે આ તો થઈને ત્યાં ખાખડીઓ તો આ મળી જ કેવી મોટી બધી છે. આ દેશી ખાખડી છે, દેશી આંબો છે. હવે આપણે જાય ઘેર. જમરૂખડી છે પણ જમરૂખ નથી. બધી વસ્તુ છે પણ કાંઈ નથી, બધું ખાલી ખમ છે. ઘણી વસ્તુ છે ભાઈ, એકેમાં કાંઈ નથી. કંઈ ઘટાની સિઝન નથી એટલે. આપણો બાજરો કેમ આવી જાય ને થૂલી આવે. હવે શેકલાનું આપણે ટાણું થઈ જાય 2 વાગ્યા એટલે આપણે સીધું મેળે ચડીને બેસી જવાનું. કેમ કે પછી શેકલા બહુ કોણ રહે એટલે આપણે બેસી જ જવાનું. ગમે એ કામ આવે ને પડતું મૂકીને આપણે શેકલા ઉસ્કારવા જોઈએ, કાંઈ નહીં રહેવા દે. તો હવે ઘડી ફૂઈ જાય ને પછી તમને મળું પાછો. તો ટાણે વાગી ગયા છે 4 ને આપણે નાહીને હવે જઈએ. કેમ કે આપણે મેળો બાંધી દીધો એટલે મેળે બેસવાનું છે. હવે મેળો આપણો કમ્પ્લીટ થઈ ગયો એટલે શેકલા ઉસ્કારવા જવાનું છે હવે. કેમ કે ટાણે ટાણું થઈ ગયું. વાતાવરણ આજે પાછું બધું બખડાઈ ગયું એટલે વરસાદ આજ આવે કે ન આવે એમ કંઈ ખબર નથી. પણ હવે આપણે શેકલા તો ઉસ્કારવા જાય ને વરસાદ આવવો હોય થાય છે ને કરશું. આ છે આપણી ગોફેણ. આપણે અહીંયા મેળે ચડીને હટાહટી છોડાવવાની, કેમ કે બેઠા હોય તો ઉડી જાય. એટલે આપણે આટલું તમને બતાડું મારો મેળો દેશી જુગાડ. આનો આપણે દેશી જુગાડ કર્યો. કેમ કે ભાઈ ખાટલા મેળ નહોતો આવે એટલે આપણે લાકડા બાંધી દીધા. બેઠું રહેવાનું લાકડે. આપણે તમને દેખાડું કેવો મસ્ત મજાનો આપણે કરી નાખ્યો. નહીં પડવાની બીક કે કાંઈ વસ્તુ બીક નહીં. આપણે જેમ જાન રાખવી એમ થઈ. આપણો આ છે મેળો થઈ ગયો ને મસ્તીનો.
હું અરે સડીને બતાવું તમને આગળ સડીએ મેળે જોઈએ મસ્ત મજા નાથી કેવું મસ્ત મજાનું વાતાવરણ દેખાય કેમ કે ઉસું સડી જાય એટલે મસ્ત દેખાય ને એટલે આપણે સડી જઈએ પેલા બીક લાગે એવું છે સડી ગયા આપણે કેવું દેખાય અહીંથી તે બધું ચોખ્ખું દેખાય કમ્પ્લેટ જ્યાં નજર કરવી ને આપણી નજર રાહે એટલે અહીંથી આપણે બેસવાનું છે આપણે પહેલેથી ગોફેણ ગળામાં ને જોઈએ કે છે કે નહીં પછી આપણે ધબધબાટી છોડાવીએ શેકલા રે મારે બાંધવાનું છે આજ તો શેકલા રે કેમ કે ખાઈ કાલ તમને પણ દેખાડું આપણો દેશી જુગાડ જો આપણે ખાટલા ન હોય ને તો આપણે લાકડા બાંધીને કામ હલાવી શકીએ જો કે આપણે મેં થોડાક પારવા બાંધ્યા આ છે આપણો દેશી જુગાડ આમ ઊભાનું માથે મેં તો એ થોડાક પારવા નાખ્યા પણ જેમ આપણે ઘાટા કાલે આપણે ઘાટા નાખી દેવું પછી એટલે એના માથે આપણે ગાડલું રાખવું હોય ને તો ગાડલું રહે ખોરું એટલે આપણે ઘડીક શેકલા ઉસ્કારીએ હવે કેમ કે ખાઈ જાય વિડીયો ઉતારવામાં રહી તો મળીએ ઘડીક રહીને પાછા આવે આપણે બેઠા પણ શેકલા આવતા નથી આપણાથી બીજા બાપુથી બી શીખલા એટલે આવે નહીં હો કાલ તો ખાઈ ગયા હતા પણ આજ ન આવે દો આજ તો આપણે કરી નાખો મેળો ને એટલે આજ ન આવે એટલે ન જ આવે એમાં બીજી વાત ન આવે એટલે આપણે સાને મને ઘડીક બેસીએ જોઈએ આવે કે નથી આવતા હેલા કેવી ખાઈ જાય ગોપાલ મારો પારણીએ ઝૂલે રે હેલા ખાઈ હવે બાપુનું માન ન રાખ્યું ને ઓલા હેઠે બેસી ગયા શીખલા એટલે આપણે જવું જોઈએ ઉસ્કારવા બાપુ કર્યા કહેશે તો ખાઈ જાય ખૂણે એટલે એ કોઈના બાપનું ન કરે એટલે આપણે જઈએ ને ઉસ્કારી આવીએ જવું તો જોઈએ ભાઈ હવે ખાઈ જાય પાછા તો ભાઈ એકદમ ચેકલા બેઠા હતા એક ટોળું ઉડાડી આવ્યો હતો પણ હવે તો આવતા જ નથી તો હવે જાય ઘેર કાંઈ નહીં તો હું દોઢ કલાકથી બેઠો આવતા જ નથી એકદમ બેઠા મેં મોટી મોટી એવી મૂક્યું ને ત્યાં જ બેઠા એટલે આપણે કંઈ બોલવાનું થતું નથી ને વહી જાય ઘેર કેમ કે સાંભળી જાય પાછા સાંભળી જાય ત્યારે હોય છે એટલે આપણે મોટી મોટી નથી ફાડવાની હવે જાય ઘેર પછી જોવું નથી ઘેરથી દેખાય બધું બેસીએ તો આવીશું પાછા નકર શું મારે તો મજા આવી જાય ન બેસે તો અમુક હવે ઘેર જઈને કંઈક કાંડ કરીએ નવો કંઈક વચ્ચે નવું કાંઈ ઘેર પાસે એટલો ઉસ્કાર આવ્યો છે કાંટો મારી લીધો પણ અટાણ કાંઈ નથી હવે ઘેર જઈ પેલા માલ લઈ લઈએ 4:30 થઈ ગયા માલ લઈ લઈએ એને દૂધ દઈ આવીએ પછી મળું પાછો ત્યાં સુધી ઘડીક ખાઈ જાઓ પાછો મળું ત્યાં સુધી માલે ઘરમાં લઈ લીધા કે હું દવાઈ ગયું દૂધ દઈ આવ્યા ને પાછા આવી ગયા શીખલા ઉસ્કારવા તો ઘડીક ઉસ્કારીએ પછી અંધારું થઈ જાય તો ઉસ્કારીએ ને મળીએ પાછા હવે મળીએ કાલ પાછા આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા તો મળીએ કાલ પાછા ત્યાં સુધી બાય બાય